Hello dear students, very good morning to all of you. આપણે જોઈ રહ્યા છે બેટા ચેપ્ટર નંબર 1 that is સજીવ વિશ્વ. લાસ્ટ લેક્ચરની આપણે વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે વિવિધ પ્રકારની વર્ગીકૃત કક્ષાઓ વિશે વાત કરી. ઓકે, વર્ગીકૃત કક્ષાઓની આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી છે. આપણે એના વિશે ડિસ્કશન કર્યું છે. હવે અહીંયા કઈ વર્ગીકૃત કક્ષાઓ છે એ આપણે જોઈ લઈએ, કારણ કે લાસ્ટ લેક્ચરમાં આપણે વર્ગીકૃત કક્ષાઓ કઈ છે જોયું, એનું ડિસ્ક્રિપ્શન જોયું. હવે આજે મેઇન આપણે એમાં ઉદાહરણ સાથે જોવાનું છે કે વનસ્પતિ અને પ્રાણીઓ માટે જે વર્ગીકૃત કક્ષાઓ છે એમાં કઈ કક્ષામાં કોનો સમાવેશ થાય છે એ આપણે આમાં સમજવાનું છે. ઓકે, જેમ કે વર્ગીકૃત કક્ષાઓ મતલબ આપણે શું વાત કરી છે બેટા, સૌથી ઉપર અગર તમે જુઓ તો સૃષ્ટિ, સમુદાય અથવા તો વિભાગ. ઓકે, એની ઉપર અગર આપણે વાત કરીએ તો વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. આ જે દરેક વસ્તુ છે, દરેક ઇન્ડિવિડ્યુઅલ વસ્તુને આપણે વર્ગ કહીએ છીએ. અને આ બધી જ કક્ષાઓમાં કે ભાઈ તમે જાતિ કોને કહેશો, પ્રજાતિ કોને કહેશો, પ્રજાતિ ભેગી થઈને કુળ બનાવે છે, સામ્યતા ધરાવતા કુળ ભેગા થઈને ગોત્ર બનાવે છે, વગેરે વસ્તુઓ આપણે એનું ડિસ્ક્રિપ્શન ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છે. આ લેક્ચરમાં આપણે સમજવાનું છે સ્ટુડન્ટ્સ એ છે કે વનસ્પતિ અને પ્રાણીઓ માટે ઉદાહરણ સાથે આ વસ્તુ આપણે સમજવાની છે કે કયા વર્ગની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય છે એ આપણે અહીંયા જોવાનું છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ વર્ગીકૃત કક્ષાઓ વનસ્પતિ અને પ્રાણીઓ માટે. તો એમાં પહેલા આપણે પ્રાણીઓની વાત કરી લઈએ. ફાઇન, સેમ વસ્તુ પહેલા જે મેં અહીંયા લખ્યું હતું એ જ વસ્તુ હું એકવાર ફરીથી લખી લઉં છું. જેમ કે જાતિ, અને સૃષ્ટિ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. ચલો, સૌથી પહેલા અહીંયા હું જાતિના નામ લખું છું બેટા, અલગ અલગ જાતિ લખું છું. જેમ કે લિયો, ટાઇગ્રીસ, ઓકે, પછી છે પેરડસ. એકચ્યુઅલી આ લખાય છે આવી રીતે બેટા, જુઓ, સપોઝ પી લિયો, ઓકે, પી ટાઇગ્રીસ, ઓ સોરી, મતલબ સિંહ છે, વાઘ છે અને ચિત્તો ઓર દીપડો. ઓકે, એક્ઝેક્ટ રાઈટ નો આઈ એમ નોટ રિમેમ્બર. ચિત્તો ઓર દીપડાની વાત થાય છે અહીંયા. તો આ દરેક આપણે જે નામ લખ્યા છે બીજા, એ શું છે બેટા, જાતિ છે, એટલે આ ઇન્ડિવિડ્યુઅલ સજીવો છે. આ બધા જ સજીવો, આ બધા જે સામ્યતા ધરાવતા, તમે જો વાઘ છે, સિંહ છે, ચિત્તો છે, દીપડો છે, એ લોકો વચ્ચે કેટલી બધી સામ્યતા તમને જોવા મળશે. અને આ બધી સામ્યતાઓ મતલબ સમાનતા ધરાવતા જાતિ, જે સમાનતા ધરાવતી જાતિઓ છે, નજીકની ગાઢ સંબંધિત જાતિઓ છે, એ ભેગી મળીને શાની રચના કરે છે બેટા, પ્રજાતિની. કઈ પ્રજાતિ બનાવે છે આ લોકો, તો કે પેન્થેરા. કઈ પ્રજાતિ બનાવે છે બેટા, પેન્થેરા. બીજી પ્રજાતિ આપણને આપી છે ફેલિસ. ઓકે, પેન્થેરા પ્રજાતિ બનાવે છે આ ત્રણ ભેગા થઈને. એ તો તમને ખ્યાલ આવી ગયો, અહીંયા જોઈ લો. આ ત્રણ ભેગા થઈને શાની રચના કરે છે, પેન્થેરા પ્રજાતિ. બીજી આપણી પ્રજાતિ છે ધેટ ઇઝ ફેલિસ, જેમાં બિલાડીઓની વાત કરી છે, બિલાડીઓ એની અંદર આવે છે. ચલો, હવે આપણી પાસે બે પ્રજાતિઓ છે, એક છે પેન્થેરા પ્રજાતિ અને બીજી છે ફેલિસ પ્રજાતિ. તો આપણે શું જો કે સામ્યતા ધરાવતી નિકટની ગાઢ સંબંધિત પ્રજાતિઓ ભેગી થશે અને કોની રચના કરે છે બેટા, કુળની રચના કરે છે. ચલો, તો કયા કુળ આવે છે બેટા, ફેલિડી
અને કેનેડી. કેનેડી કુળ અગર આપણે વાત કરીએ તો કેનેડી કુળ જે છે એ કૂતરાઓ માટે છે અને આ જે ફેલિડી કુળ છે એ બિલાડીઓ માટે છે. ઓકે, એટલે કે પેન્થેરા અને ફેલિસ આ બંને પ્રજાતિઓ જે નજીકની છે. એમ સમજો કે વાઘ જે છે એ બિલાડીનું મોટું વર્ઝન છે અને બિલાડી નાનું વર્ઝન છે, એટલે એ લોકોમાં ઘણી એવી સામ્યતાઓ તમને જોવા મળી શકે છે. એટલા માટે આપણે અહીંયા પેન્થેરા અને ફેલિસ પ્રજાતિ છે જે નજીકના સંબંધો ધરાવે છે એને આપણે સામે એડ કર્યું છે બેટા ફેલિડી કુળમાં. અને બીજું કુળ છે કેનેડી કે જેની અંદર કૂતરાઓનો સમાવેશ થાય છે. એટલે કેનેડી જે કુળ છે that is કૂતરાઓનો, એ કૂતરાઓનો કુળ છે બેટા. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ નજીકની સામ્યતા ધરાવતી અથવા તો સરખા લક્ષણો ધરાવતા જે કુળ છે એ ભેગા મળીને શાની રચના કરે છે બેટા? ગોત્રની. કયો ગોત્ર બનાવે છે? બે ગોત્ર આપણે અહીંયા જોવાના છે. એક છે કાર્નિવોરા અને પ્રાઇમેટા. એમાં આ બંને ભેગા મળીને બનાવે છે કાર્નિવોરા. ઓકે, કેનેડી અને ફેલિડી આ બંને કુળ જે નજીકની સમાનતા ધરાવે છે એ બંને ભેગા થશે અને ગોત્રની રચના કરે છે. કયું ગોત્ર ભાઈ? તો કે કાર્નિવોરા ગોત્રની રચના કરે છે. હવે આ કાર્નિવોરા અને પ્રાઇમેટાની વાત કરીએ. પ્રાઇમેટા એટલે આપણે ગોરિલા છે, ગિબ્બન છે, પેલા ચિમ્પાન્ઝીઓ વાળો છે, ઓકે, એ બધાનો સમાવેશ બેટા પ્રાઇમેટા ગોત્રમાં થશે. હવે કાર્નિવોરા અને પ્રાઇમેટા આ બંને જે નજીકના સંબંધો ધરાવે છે જેનો સમાવેશ થાય છે બેટા સસ્તન વર્ગમાં. સમાવેશ થશે સસ્તન વર્ગમાં. બીજું એક વર્ગ લઈ લઈએ સરીસૃપ. ઓકે, ચલો આ સમજ પડે છે ને તમને? કાર્નિવોરા અને પ્રાઇમેટા ગોત્ર ભેગા થઈને સસ્તન વર્ગ બનાવે છે. આ બંને ભેગા થશે સસ્તન અને સરીસૃપ જે વર્ગ છે બેટા એ બંને ભેગા થશે અને બનાવે છે મેરુદંડી સમુદાય. શું બનાવે છે? મેરુદંડી સમુદાય. અને લાસ્ટમાં આ બંને સમુદાય ભેગા મળીને શું બનાવે છે બેટા? તો કે પ્રાણી સૃષ્ટિ. આ લોકો કઈ સૃષ્ટિ બનાવે છે? પ્રાણી સૃષ્ટિ. ખ્યાલ આવે છે અહીંયા તમે શું સમજ્યા? સૌથી પહેલા તમે જાતિથી જુઓ. આપણે જાતિમાં શું ભણ્યા હતા કે ઇન્ડિવિડ્યુઅલ સજીવોની વાત કરી હતી. તો ઇન્ડિવિડ્યુઅલ સજીવો સિંહ છે, વાઘ છે અને ચિત્તો છે, ઓકે, દીપડો છે. આ ઇન્ડિવિડ્યુઅલ જાતિઓ છે, પણ જે ઘણી બધી સમાનતા દર્શાવતી જાતિઓ છે જે ભેગી થઈને બનાવે છે પેન્થેરા પ્રજાતિ. શાનું નિર્માણ કરે છે? આ પેન્થેરા પ્રજાતિ. અને સાથે જ બીજી પેન્થેરાની જોડે ઘણી ખરી સમાનતા ધરાવતી બીજી પ્રજાતિ છે that is ફેલિસ, જે બિલાડીઓની પ્રજાતિ છે. તો આ ફેલિસ અને પેન્થેરા આ બંને પ્રજાતિઓ જે નજીકની છે, સંબંધિત છે, એ ભેગે મળીને બનાવે છે ફેલિડી કુળ. શાનું નિર્માણ કરે છે બેટા? ફેલિડી કુળ. બીજું કૂતરાઓનું કુળ છે કેનેડી. તો આ ફેલિડી અને કેનેડી કમ્બાઈન થઈને બનાવે છે કાર્નિવોરા ગોત્ર. એના જેવું ઘણું ખરું છે પ્રાઇમેટા, જેમાં ગોરિલા ગિબ્બનનો સમાવેશ થાય છે. આ ભેગા મળીને બનાવે છે સસ્તન વર્ગ. આપણને બધાને ખબર છે. સરીસૃપ પણ એક વર્ગ છે. આ બંનેનો સમાવેશ થાય છે મેરુદંડી સમુદાયમાં બેટા. આ વસ્તુ આપણે ચેપ્ટર 4 ની અંદર ભણીશું. મેરુદંડી અને અમેરુદંડી સમુદાય છે, જ્યારે સસ્તન અને સરીસૃપ છે એ બંને વર્ગ છે બેટા. અને આ મેરુદંડી કે જેમાં મેરુદંડ વિકસેલો છે, ઓકે, એને આપણે મેરુદંડી કહીશું. બાકીના બધા શું છે? અમેરુદંડી. આ બંનેનો સમાવેશ થાય છે શામાં? પ્રાણી સૃષ્ટિમાં. બોલો, આટલે સુધી ક્લિયર છે? આ એકદમ પ્રોપર ખબર પડી કોણ જાતિ છે, કોણ પ્રજાતિ છે, કોનો શામાં સમાવેશ થાય છે. ફાઇન, ચલો તો આટલું પહેલા નોટ ડાઉન કરો. આ નોટ ડાઉન કરો એટલે પછી આપણે આગળ ડિસ્કશન કરીએ.
આની અંદર જ આપણે એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવાની છે. પહેલા હું તમને પ્રાણીઓમાં સમજાવી દઉં તો તમને ઈઝીલી સમજ પડી જશે. પછી આપણે વનસ્પતિઓ પર આગળ જઈશું. ટેક્સ્ટ બુકમાં બેટા એવી એક લાઈન છે કે તમે જેમ જેમ જાતિથી સૃષ્ટિ તરફ આગળ વધશો, જાતિથી સૃષ્ટિ તરફ આગળ વધશો એમ શું થાય છે? સામ્યતાઓ ઘટતી જશે. ઓકે, સમાનતાઓ ઘટતી જશે. એટલે કોમન સેન્સ ચલાવો બેટા, કોમન સેન્સ ચલાવો. તમે આ વસ્તુ ઈઝીલી એક્ઝામ્પલની સાથે સમજી શકો છો કે તમે મને એમ કહો કે જાતિ જે છે જેમાં આપણે સિંહ, વાઘ અને દીપડાની વાત કરી છે, એ ત્રણની અંદર તમને સૌથી વધારે સમાનતા જોવા મળશે. તમે પ્રજાતિ પર જાઓ તો પ્રજાતિમાં આપણે એમનાથી ઘણી ખરી સિમિલર એવી બીજી પ્રજાતિ જેમ કે ફેલિસ કે જેમાં બિલાડીઓનો સમાવેશ થાય છે. તમે મને એવું કહો કે બિલાડી અને વાઘ સિંહની જોડે વધારે સામ્યતા ધરાવશે કે વાઘ અને સિંહ એકબીજા સાથે વધારે સામ્યતા ધરાવશે? ઓબ્વિયસલી વાઘ અને સિંહ. હજી તમે થોડા ઉપર જાઓ. ઓકે, બિલાડી અને કૂતરાઓ એ લોકો વચ્ચે થોડી સમાનતા જોવા મળશે, પણ એનાથી ઉપરના સ્ટેપ પર જાઓ કે જેની અંદર તમે મને કહો બિલાડી અને કૂતરામાં વધારે સમાનતા જોવા મળશે કે કૂતરા બિલાડી અને ગોરિલા ગિબ્બન વચ્ચે વધારે સમાનતા જોવા મળશે? કૂતરા બિલાડી વચ્ચે ને. મતલબ તમે જેમ જેમ ઉપરના સ્ટેપ પર જતા જશો એમ એમ શું થશે બેટા? સામ્યતાઓ, સમાનતાનું પ્રમાણ શું થશે? ઘટતું જશે. જેટલા તમે નીચેના લેવલના વર્ગ પર છો, જેમ કે જાતિ છે, પ્રજાતિ, જેટલા નીચેના લેવલના વર્ગ પર છો ત્યાં તમને એટલી વધારે સમાનતાઓ જોવા મળશે. પણ જેમ જેમ તમે અપવર્ડ ડાયરેક્શનમાં જાઓ છો એટલે ઉચ્ચ કક્ષાના ધીરે ધીરે ઉપર તરફના વર્ગ પર જશો તો ત્યાં તમને સમાનતાઓનું પ્રમાણ શું થાય છે બેટા? ઘટતું જાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને કીધું ને, તમારી સામે જ અહીંયા એક્ઝામ્પલ છે. કોમન સેન્સ ચલાવો. તમે જ કહી દો કે કૂતરા અને બિલાડી જે બંને એક કુળ જેમના સમાનતા ધરાવતા કુળ છે એમાં સામ્યતા વધારે હશે કે આ લોકોમાં અને ગોરિલા ગિબ્બન વચ્ચે? તો કે ઓબ્વિયસલી જેમના કુળ સરખા છે, સંબંધિત છે, એ લોકોની અંદર. ક્લિયર? બસ તો આ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની હતી. ચલો, આટલા સુધી આપણને ક્લિયર થઈ ગયું. તો આ એક પોઈન્ટ જે છે આટલું એડ કરી લો. પછી આ સેમ વસ્તુ આપણે વનસ્પતિ માટે જોઈ લઈએ. ઓકે, જે અમે તમને સમજાવ્યું ખાલી આટલું એડ કરવાનું છે કે સામ્યતાઓ ઘટતી જાય છે. એરો ખાસ આવો ડ્રો કરો અને લખવું હોય તો આપણે લખી શકીએ છીએ કે જાતિથી સૃષ્ટિ તરફ જતા સામ્યતાઓ ઘટે છે. ચલો, હવે આપણે આ સેમ વસ્તુ જોવાની છે પણ હવે આપણે વનસ્પતિ માટે જોવાની છે. અને વનસ્પતિ છે એટલા માટે મેં અહીંયા વિભાગ લખ્યો છે સમુદાય હટાવીને. ચાલો, હવે આપણે જોઈ લેવાનું છે સૌથી પહેલું એક જાતિ છે ટ્યુબરસમ, જેની પ્રજાતિ છે બેટા સોલેનમ. એટલે એક્ચ્યુઅલી આખું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબરસમ, બટાકુ. સોલેનમ ટ્યુબરસમ મતલબ શું છે? બટાકુ. ઓકે, તો એની અંદર જો સોલેનમ ટ્યુબરસમ, તો એમાં પહેલું નામ છે શું થઈ ગયું? પ્રજાતિનું. બીજું નામ છે શાનું થઈ ગયું બેટા? જાતિનું. તો અહીંયા આપણે સૌથી પહેલા જાતિ લખી ટ્યુબરસમ, જેનો સમાવેશ થાય છે સોલેનમ પ્રજાતિમાં. ઓકે, બીજી પણ પ્રજાતિ છે જેમ કે ધતુરા, પિટુનિયા, આ પણ પ્રજાતિ છે. અલગ અલગ પ્રજાતિઓ છે બેટા. આ બધાનો સમાવેશ થાય છે સોલેનેસી કુળમાં. શામાં થાય છે બેટા? સોલેનેસી કુળ. સોલેનેસી. બીજું છે કોન્વોલ્યુએસી. ઓકે, તો તમારી આ જે સોલેનમ છે, ધતુરા છે, પિટુનિયા છે, આ બધાનો સમાવેશ થાય છે સોલેનેસી કુળની અંદર. ચલો, આટલે સુધી ક્લિયર થયું? સોલેનેસી કુળની અંદર કઈ કઈ પ્રજાતિઓનો સમાવેશ થાય છે? તો કે સોલેનમ, ધતુરા અને પિટુનિયા. ફાઇન. ચલો, એનાથી આગળ હજી આપણે થોડાક વધીએ તો હવે આ સોલેનેસી અને કોન્વોલ્યુએસી કે જેમાં તમને પુષ્પીય લક્ષણોમાં ઘણી સામ્યતા જોવા મળશે, એ લોકો આગળ જાય છે તો કે પોલિમોનિયસ ગોત્ર બનાવે છે.
આગળ ગોત્ર બનાવે છે બેટા પોલિમોનિયલ્સ. બીજું એની સાથે તમને જોવા મળે છે એરિકેલ્સ. પુષ્પીય લક્ષણોના આધારે ઓકે પોલિમોનિયલ્સ ની અંદર સમાવેશ થાય છે સોલેનેસી અને કોન્વોલ્યુએસી. આ બંને કુળનો સમાવેશ થાય છે પોલિમોનિયલ્સમાં. ચલો આટલે સુધી ક્લિયર થયું. પોલિમોનિયલ્સ ની અંદર કયા બે કુળનો સમાવેશ થાય છે? તો કે સોલેનેસી અને કોન્વોલ્યુએસી કુળનો સમાવેશ થાય છે. હજી આપણે ઉપર તરફ જે વર્ગની વાત કરીએ તો ભાઈ એક દળી અને દ્વિદળી. આ બંને શું છે બેટા? એક દળી અને દ્વિદળી આ બંને શું છે? વર્ગ છે. ચલો આ બંને વર્ગ ગોત્રનો સમાવેશ થાય છે. આ વર્ગની અંદર એક દળી અને દ્વિદળી આગળ જઈને શું બનાવે છે બેટા? તો કે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. આ વિભાગ થયો. એક દળી અને દ્વિદળી વર્ગ નો સમાવેશ થાય છે આવૃત વિભાગની અંદર. અને આ બંને વિભાગ કયા કયા? આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી ભેગા થઈને શું બનાવે છે બેટા? તો કે વનસ્પતિ સૃષ્ટિ. બોલો છે આમાં કોઈ માથાકૂટ? સમજ પડે છે આપણે શું કહેવા માંગે છે? ઓકે જે રીતે આપણે પહેલા પ્રાણીઓમાં જોયું સેમ એ રીતે આપણે વનસ્પતિઓમાં જોવાનું છે. વનસ્પતિઓમાં પણ સામ્યતાઓ પુષ્પીય લક્ષણો અને અમુક બાહ્યાકાર લક્ષણો બધી વસ્તુઓના આધારે આપણને જોવા મળે છે. બીજી અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત આપણે કરવાની છે બેટા. એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન જોવાનું છે. શું કે કોઈ પણ પ્રજાતિ છે એ એક કરતા વધારે જાતિ ધરાવી શકે છે. એવું આપણને લખેલું તો નથી પણ આવું સમજવાનું છે. કદાચ તમને એવું પૂછી શકે કે નીચે આપેલા પૈકી કયું વિધાન સંગત છે અથવા તો અસંગત છે અથવા સાચું વિધાન અને ખોટું વિધાન. તો આપણને વસ્તુ આવડવું જોઈએ. એક પ્રજાતિ એક કરતા વધુ જાતિ ધરાવી શકે છે. ઓકે આનો મતલબ શું છે? હમણાં જ આપણે ઉદાહરણમાં જોયું હતું પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રિસ. ઓકે તો પેન્થેરા પેરડેસ. ચલો આની અંદર પ્રજાતિ કઈ થઈ ગઈ બેટા? પેન્થેરા તમારી શું થઈ ગઈ? પ્રજાતિ. જુઓ આ પ્રજાતિ એક છે પણ એની પાસે જાતિ કેટલી છે ભાઈ? બબ્બે જાતિઓ ધરાવે છે. ઇવન 3 જાતિઓ ધરાવે છે. ત્રીજું બી લખી દઈએ. શું કામ ખોટું રાખવાનું? જો આ 3 માં જુઓ પેન્થેરા શું છે? પ્રજાતિ છે પણ એની પાસે તમે જાતિ જુઓ 3 અલગ અલગ જાતિઓ ધરાવે છે. કઈ કઈ? તો કે એક લિયો, ટાઇગ્રિસ અને પેરડેસ. આ 3 શું ધરાવે છે બેટા? જાતિ ધરાવે છે. એટલે એક પ્રજાતિ છે પણ એ એક કરતા વધારે જાતિઓ ધરાવી શકે છે. ડન. પણ જાતિઓ એવું ના કરી શકે કે લિયો જે છે એ પેન્થેરા એવું પણ લખી શકાય, પેન્થેરા લિયો પણ લખી શકાય અથવા તો સોલેનમ લિયો એવું પણ લખી શકાય. ના, દરેક જાતિ એક જ માત્ર એક જ પ્રજાતિ ધરાવી શકે છે, બીજી પ્રજાતિ ધરાવી શકે નહીં. પણ પ્રજાતિ જે છે એક કરતા વધારે જાતિ ધરાવી શકે છે. અને આઈ રિયલી હોપ કે આ એક્ઝામ્પલ તમને આ સ્ટેટમેન્ટ ક્લિયર થઈ ગયું હશે. તો આને લખી લો. પછી ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક આવ્યું છે એ આપણે સમજવાનું છે, એ સમજી લઈએ. પહેલા આટલું લખી લો એટલે આપણે ટેક્સ્ટ બુકનું જે કોષ્ટક છે એને પણ જોઈ લઈએ. ચલો હવે આપણે ટેક્સ્ટ બુકમાં આપણને જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક ડ્રો કરીને સમજી લઈએ એકવાર. ઓકે પછી આપણે આગળ ચર્ચા વિચારણા કરીએ. પછી આપણે ચેપ્ટરનું જે લાસ્ટ ટોપિક છે એના પર આપણે આગળ વધીએ. ચલો કોષ્ટકમાં તમને પહેલા સામાન્ય નામ આપેલું છે તો આપણે પહેલા ટાઇટલ્સ લખી દઈએ બેટા. देन वैज्ञानिक नाम अथवा तो जीवशास्त्रीय नाम, प्रजाति, कुल गोत्र,
વર્ગ અને સમુદાય અથવા તો વિભાગ. ચલો, સૌથી પહેલા આપણને આપ્યું છે બેટા મનુષ્ય અને ઘરમાંથી. પહેલા પ્રાણીઓનું જોઈ લઈએ. વૈજ્ઞાનિક નામ આપણને ખબર જ છે, હોમો સેપિયન્સ. અને આમનું ઘરમાંથીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. તો આના પરથી પ્રજાતિનું નામ આપણને બિલકુલ ખબર પડી જાય. હોમો પ્રજાતિ છે, અહીંયા મસ્કા પ્રજાતિ છે. પહેલું નામ થયું ને, પહેલું નામ પ્રજાતિનું નામ છે બેટા. ચલો, કુળ કયું છે? હોમોનીડી. મસ્કીડી. ગોત્ર પ્રાઇમેટા. ગોત્ર કયું છે બેટા? પ્રાઇમેટા. આમાં અને અહીંયા આવશે ડિપ્ટેરા. વર્ગ ઓબ્વિયસલી કયો આવશે બેટા? સસ્તન. અને અહીંયા આવશે કીટક. ચલો, લાસ્ટમાં સમુદાય પર શું આવશે? મેરુદંડી. અને અહીંયા આવશે સંધિપાત સમુદાય. આ તમે જ્યારે ચેપ્ટર નંબર 4 ભણશો તો તમે આ વસ્તુથી એકદમ ક્લિયર થઈ જશો. ઓકે, આનું આપણે ડિટેલ ડિસ્ક્રિપ્શન તમને સમજાવું છું. પહેલા આપણે વનસ્પતિ જોઈ લઈએ. આંબો અને ઘઉં. આંબા માટે આપણે શું કહીએ છીએ બેટા? મેન્જીફેરા ઇન્ડિકા. અને ઘઉંની વાત કરીએ તો ટ્રિટિકમ એસ્ટિવમ. ઓબ્વિયસલી પ્રજાતિ મેન્જીફેરા. અહીંયા ટ્રિટિકમ. કુળની અંદર આપણે જોઈએ તો એનાકાર્ડિયેસી. આની આવશે પોએસી. જનરલી ધાન્ય હોય ને અનાજ કઠોળમાં, તેમાં પોએસી જ આવે. વર્ગ અહીંયા દ્વિદળી. ચલો, આ એ જ વસ્તુઓ છે કે જે આપણે આગળ સમજ્યા. ઓકે, હોમો, મસ્કા, મેન્જીફેરા, ટ્રિટિકમ આ બધી પ્રજાતિ છે. એટલે જો આપણે અહીંયા પ્રજાતિમાં લખ્યું આને ફાઇન. કુળની અંદર અહીંયા તમે હવે એક વસ્તુ નોટિસ કરો. પ્રાણીઓનું કુળ હશે ને, પ્રાણીઓનું કુળ, તેમાં પાછળ પ્રત્યય તરીકે ડી લાગેલું હશે. પ્રાણીઓનું કુળ હશે તો પ્રત્યય તરીકે શું લાગશે બેટા? ડી. વનસ્પતિનું કુળ હશે તો પ્રત્યય તરીકે પાછળ સી લાગે છે. આ ઇંગ્લિશમાં આગળ આવી રીતે લખાય અને અહીંયા લખવું હોય તો આવી રીતે લખાય પ્રત્યય. અને પ્રોનાઉન્સિએશન થાય ડી. હોમોનીડી, મસ્કીડી, એનાકાર્ડિયેસી, પોએસી, સોલેનેસી, કોન્વોલ્યુએસી. ઓકે, તો આમાં પાછળ પ્રત્યયમાં શું લાગે છે બેટા? સી. ગોત્ર પ્રાઇમેટા, ડિપ્ટેરા, સ્પેન્ડિયલ્સ અને પોએલ્સ. વર્ગ સસ્તન. ઘરમાંથી છે બેટા કીટક છે. ફાઇન. મેરુદંડી, સંધિપાત અને આ બંને એક દળી દ્વિદળી એટલે ઓબ્વિયસલી શું થઈ ગયા? આવૃત્ત બીજધારી વનસ્પતિ છે. આ બંને પહેલા તમને આપ્યા છે કયા? આના વિશે પ્રાણીઓ છે અને પછીના બે આપ્યા છે કયા? વનસ્પતિ. તો તમને એક્ચ્યુઅલી બેટા આ કોષ્ટકમાં જે તમને 4 આપેલા છે એ અને બીજા હમણાં આપણે આગળ જે જોયું ને, હમણાં આગળ આપણે જોયું આખું વનસ્પતિને પ્રાણીઓ માટે આપણે બનાવીને કર્યું હતું એ રીતના ક્વેશ્ચન્સ તમને પર્ટિક્યુલરલી આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે.
વૈજ્ઞાનિક નામ પણ ઓલમોસ્ટ તમને આમાં જે આપ્યા છે એ જ પૂછાઈ શકે છે, પણ આ એના સિવાય અમુક વૈજ્ઞાનિક નામ તમને 5મા ચેપ્ટરની અંદર આપેલા છે કે આપણે બાહ્યાકાર વિદ્યા જોયું તો એની અંદર પણ અમુક વૈજ્ઞાનિક નામ આપેલા છે ઘણી ખરી વનસ્પતિના, તો એમાંથી પણ તમને સમટાઈમ્સ પૂછી શકે છે. તો એના સિવાયના તમને કોઈ વૈજ્ઞાનિક નામ પૂછવાના છે નહીં. પણ આ બીજી વસ્તુઓ છે જેમ કે પ્રજાતિ છે, કુળ છે, ગોત્ર છે, વર્ગ છે, એ આપણે હમણાં આ લેક્ચરમાં જે સમજ્યા સ્ટાર્ટિંગ થી લઈને અત્યાર સુધી આ લેક્ચરમાં એના જ કુળ ગોત્રની વાત પૂછી શકે છે. અને બીજા કુળ જે 3 કુળ આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન હોય, બાકી કોઈ રીતનો ક્વેશ્ચન એક્સ્ટ્રા પૂછતા નથી. તો આ તમે એકવાર નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. આ તમે આટલું કમ્પ્લીટ કરી લો. આમાં પણ તમે જુઓ એલ્સ વાળું લાગે છે તો આપણે એને વનસ્પતિના ગોત્રમાં કન્સિડર કરી શકાય છે. પોલિમોનિયલ્સ પણ છે, સેપિન્ડેલ્સ છે, પોએલ્સ છે, એરિકેલ્સ છે. એવું એલ્સ લાગતું હોય તો એ આપણે આમાં ગોત્રમાં ગણી શકીએ છીએ. એકચ્યુઅલી ગોત્રમાં બીજું પણ હોઈ શકે, પણ અત્યારે આપણે જે 4 ગોત્ર જોયા, ચારમાં પાછળ એલ્સ લાગે છે અને એ તમારા વનસ્પતિના ગોત્ર છે, તો ઈઝીલી તમને યાદ રહી જશે. જનરલી એવો ક્વેશ્ચન તો નથી આવ્યો હજી સુધી, પણ એક પ્રેક્ટિસમાં કે કોઈ એવા ટેસ્ટ પેપરની અંદર મેં ક્યારેક જોયું છે કે આપણે પ્રાણીઓના કુળ છે અને વનસ્પતિના કુળ છે, તો એમાં પાછળ શું લાગે છે બેટા? સી. ઓકે, પણ એમાં આપણે ગુજરાતી મીડિયમ વાળા છે તો આપણે આવી રીતે યાદ રાખીએ છીએ સી, પણ જ્યારે ઇંગ્લિશની અંદર જ્યારે સ્પેલિંગ લખાય છે ત્યારે જે મેં નીચે લખ્યું છે એવી રીતે લખાય છે, એ છે એકચ્યુઅલી પ્રત્યય. ચલો, અહીંયા આટલે સુધી આપણે સજીવોના વિવિધ ગુણધર્મો આપણે જોઈ ગયા. એને આપણે નિર્જીવોથી કમ્પેર કરીએ તો કેવી રીતનું આપણને કામકાજ જોવા મળે છે એ પણ આપણે જોઈ લીધું. હવે આપણે વિવિધતા જોઈ લીધી, વર્ગીકૃતની કક્ષાઓ જોઈ લીધી, કેવી રીતે વર્ગીકરણ થાય છે, એનું નામકરણ કેવી રીતે આપવાનું છે, એના નિયમો શું છે, નામકરણ કોણ આપે છે એ પણ આપણે જોઈ લીધું બેટા. બિલકુલ આ બધી વસ્તુની આપણે ઓલરેડી ચર્ચા વિચારણા કરી ચૂક્યા છે. હવે આપણે એન્ટર થઈ રહ્યા છે ચેપ્ટરના લાસ્ટ ફેઝમાં, જે છે વર્ગીકરણ ના સાધનો. ઓકે, ટેક્સોનોમિકલ એડ્સ જેને કહેવાય છે, વર્ગીકરણના સાધનો. બહુ જ ઈઝી છે અને મજાની વસ્તુ છે વર્ગીકરણના સાધનો. ઘણાને એવું થાય કે વર્ગીકરણના સાધનો મતલબ ચીપીઓ છે, ડાયજેક્શન બોક્સ ને અમુક વસ્તુઓ છે, કોથળી લઈ લો, પેન પેન્સિલ લઈ લો, ધીસ થિંગ્સ આર વર્ગીકરણના સાધનો. પણ આ એવું નથી હોતું. ઓકે, વર્ગીકરણના સાધનો, ધીસ થિંગ્સ આર સમથિંગ ડિફરન્ટ, કે જેના દ્વારા આપણને વર્ગીકરણની બધી ઇન્ફોર્મેશન આપણને મળે છે, એને આપણે વર્ગીકરણના સાધનો તરીકે આપણે ઓળખીએ છીએ. કયા કયા સાધનો છે એ પણ આપણે બિલકુલ જોઈશું. તો ચલો આપણે આ જ લેક્ચરની અંદર આ વસ્તુને આપણે કન્ટિન્યુ કરી લઈએ. તો ચેપ્ટર જે છે આપણે એના લાસ્ટ ટોપિક પર જઈ રહ્યા છે બેટા. ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે ધેટ ઇઝ વર્ગીકરણના સાધનો. વર્ગીકરણના સાધનો એટલે હું તમને બેઝિકલી એવું સમજાવું કે એવી વસ્તુઓ કે જ્યાંથી આપણને ઇન્ફોર્મેશન મળે છે, જ્યાંથી આપણને શું મળે છે? ઇન્ફોર્મેશન મળે છે કોઈ બી વસ્તુઓ રિલેટેડ, કે કોઈ જાતિ છે, કોઈ પ્રજાતિ છે, કોઈ સજીવ છે, એના રિલેટેડ આપણને ઇન્ફોર્મેશન મળે છે, કારણ કે ત્યાં બહુ જ સચોટ વર્ણન કરવામાં આવેલું હોય છે દરેક વસ્તુનું. ઓકે, તો એને આપણે વર્ગીકરણના સાધનો તરીકે ઓળખીએ છીએ. જનરલી વર્ગીકરણના સાધનો જે છે એ 2 પ્રકારના તમને જોવા મળશે. ઓકે, 2 પ્રકારના છે જ્યાંથી આપણને ઇન્ફોર્મેશન મળે છે.
અમુક છે જ્યાંથી આપણને જીવંત વસ્તુઓની ઇન્ફોર્મેશન મળશે. વર્ગીકરણના સાધનો અમુક આપણને જીવંત અવસ્થામાં જીવંત વસ્તુઓની ઇન્ફોર્મેશન આપે છે, જીવંત લાઈવ. અને બીજું જે છે ધેટ ઇઝ મૃત. ઉદાહરણ આપીશું તમને ફટાફટ સમજ પડી જશે. જેમ કે વનસ્પતિ ઉદ્યાનો અને પ્રાણી ઉદ્યાનો. વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન અને પ્રાણી ઉદ્યાન એટલે ઝૂ. તમે આ બંને જગ્યાએ જશો તો તમને અલગ અલગ આમાં વનસ્પતિની અને આમાં પ્રાણીઓની તમને ઇન્ફોર્મેશન મળશે, પણ એ બી કેવા તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન મળશે કે ભાઈ લાઈવ જીવંત વનસ્પતિ છે, જીવંત પ્રાણીઓ તમને જોવા મળશે. ઓકે, તો આ બંને જે વર્ગીકરણના સાધનો છે એ બંને કેવા છે બેટા? જીવંત. કે જ્યાં તમને જીવંત સજીવો તમને જોવા મળશે, એમના વિશે ઇન્ફોર્મેશન મળશે જીવંત અવસ્થામાં. ફાઇન. જ્યારે તમે મૃતની અગર આપણે વાત કરીએ તો મૃતની અંદર કયા કયા આવે છે? તો કે વનસ્પતિ સંગ્રહાલય, જેને આપણે હર્બેરિયમ પણ કહીએ છીએ, સંગ્રહાલય મતલબ મ્યુઝિયમ જેને આપણે કહીએ છીએ, અને બીજું એક છે ઓળખ ચાવી. આ બધી જગ્યાએ તમને કોઈ પણ જગ્યાએ બેટા લાઈવ એટલે કે જીવંત વનસ્પતિ પ્રાણી કશું તમને જીવંત અવસ્થામાં જોવા નહીં મળે. બધું જ તમને કેવું જોવા મળશે બેટા? મૃત અવસ્થામાં. Not a single species can be found alive in these things. આની અંદર તમને એક સિંગલ વસ્તુ પણ તમને જીવંત નહીં મળે. એટલે યાદ રાખવાનું છે આ પાંચે પાંચ વર્ગીકરણના સાધનો છે. એકચ્યુઅલી 1 2 3 4 5. ઓકે, આ પાંચે વર્ગીકરણના સાધનો છે કે જ્યાંથી આપણને અલગ અલગ સજીવો વિશે, એમના વર્ગીકરણ વિશે બધી આપણને ઇન્ફોર્મેશન મળે છે. પણ આ પાંચે પાંચ જે છે બેટા એમાંથી આ બંને છે જીવંત છે અને આ બાકીના જે ત્રણ છે એ કેવા છે? મૃત અવસ્થામાં, કે જ્યાં તમને કોઈ પણ જીવંત સજીવની માહિતી મળશે નહીં. તો પહેલા આટલું એક લખી લો, પછી આપણે આ પોઈન્ટ્સ આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, પહેલા આટલું લખી લો, પછી આપણે પોઈન્ટ્સ લખીએ છીએ કે વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન, એના પર આગળ ચર્ચા કરીએ છીએ. અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બીજી જે એકચ્યુઅલી સાધનોનું જે બધું ડિસ્ક્રિપ્શન ને બધું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.